અંકલેશ્વર રૂરલ પોલીસે નેશનલ હાઈવે 48 પર થયેલી 7.78 લાખની ચોરીના કેસમાં વધુ એક આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે 48 પર થયેલી 7.78 લાખની ચોરીના કેસમાં વધુ એક કિમ વિસ્તારમાં રહેતા જાવેદ ઉસ્માન વોરાને પોલીસે ઝડપી પાડ્યો હતો. અગાઉ પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ગત તારીખ 19મી મેના રોજ બિલીમોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજ કલ્પેશ શાહ જ્યારે પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બિલીમોરા જઈ રહ્યા હતા. રસ્તામાં અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર નવજીવન હોટલથી દૂર લીપના સુધીના વિસ્તારમાં તેમને ઝોકું આવી ગયું હતું. આ દરમિયાન અજાણ્યા ઈસમો રાજ શાહે પહેરેલા સોનાના ઘરેણાં અને અન્ય સામાનની ચોરી કરી હતી. ચોરી થયેલી વસ્તુઓની કુલ કિંમત 7.78 લાખ રૂપિયા થઈ હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ